આર્ટિકલ ધ નો ઉપયોગ છે ક્યારે થાય છે? ચાલો હું તમને દેખાડું. અમુક સ્પેસિફિક વસ્તુ આપેલી હોય, જેમ કે દ્વીપ કે ટાપુના સમૂહ આપેલો, તો એની આગળ હંમેશા આર્ટિકલ ધ લાગે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે ધ આંદામાન્સ. ત્યાર પછી કેનાલનું નામ હોય કોઈ, તો એની આગળ પણ આર્ટિકલ ધ લાગે છે. એક્ઝામ્પલ તરીકે ધ સ્યુઝ કેનાલ. ત્યાર પછી હવાઈ જહાજ હોય એના નામની આગળ, એટલે કે એરોપ્લેનની આગળ પણ ધ લાગે છે. ધ મેઘદૂત. ત્યાર પછી સમુદ્રી જહાજ હોય, એટલે કે શિપ હોય, એના નામની આગળ પણ ધ લાગે છે. જેમ કે ધ આઈએનએસ વિક્રાંત. અથવા તો ધ ટાઇટાનિક. ત્યાર પછી રેલગાડીના નામની આગળ પણ ધ લાગે છે. જેમ કે ધ ગુજરાતી ક્વીન. ધ ગુજરાત ક્વીન. અથવા તો ધ શતાબ્દી એક્સપ્રેસ, ધ રાજધાની એક્સપ્રેસ. ત્યાર પછી કોઈ પણ રણ હોય, એટલે કે ડેઝર્ટ હોય, એના નામની આગળ પણ ધ લાગે છે. જેમ કે ધ સહારા ડેઝર્ટ. ત્યાર પછી કોઈ ધાર્મિક સમુદાય હોય, તો એના બહુવચન નામની આગળ પણ ધ લાગે છે. જેમ કે ધ હિન્દુઝ, ધ મુસ્લિમ્સ. એવી જ રીતે ધ ક્રિશ્ચિયન્સ, એવી રીતે. ત્યાર પછી વ્યક્તિનું નાગરિકત્વ દર્શાવવા માટે પણ આગળ ધ લાગે છે. જેમ કે ધ ઇન્ડિયન. ત્યાર પછી ધ જાપાનીઝ, એવી રીતે આગળ ધ લાગે છે. તો ધ છે તમારે કઈ કઈ જગ્યાએ, અમુક સ્પેસિફિક જગ્યાએ લગાડવો જોઈએ, એ મેં તમને આ વિડીયોમાં સમજાવ્યું. જો વિડીયો ગમ્યો હોય તો ફટાફટથી લાઈક કરો. થેન્ક યુ.